નમસ્કાર બાળકો, ગુજકેટ એમાં આપણે છેલ્લે ચેપ્ટર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર જોયું હતું. હવે ગુજકેટમાં ચેપ્ટર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર એના કેટલાક સિલેક્ટેડ એમસીક્યુ કરીએ. ચાલો જોવો. પેલું એમસીક્યુ શું કીધું વાંચો. આકૃતિમાં બે સ્લિટનો પ્રયોગ દર્શાવેલો છે. યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ છે, જ્યાં પી અને ક્યુ એ બે સ્લિટ છે. ચાલો, પી માંથી નીકળતા તરંગ એક્સ પાસે પહોંચે અને ક્યુ માંથી નીકળતું તરંગ એક્સ પર પહોંચે તો પથ લંબાઈ કેટલી છે? ચાલો, પહેલી પથ લંબાઈ પી એક્સ બરાબર. ચાલો, પી એક્સ ને હું R1 કહી દઉં તો આ પથ લંબાઈ તમારું કેટલું છે? n લેમ્બડા. અને QX ની પથ લંબાઈને હું R2 કહું તો આ પથ લંબાઈ તમારી કેટલી છે જોવો જોઈએ. ચાલો, n+2 લેમ્બડા છે, જ્યાં n એ પૂર્ણાંક સંખ્યા અને લેમ્બડા તરંગ લંબાઈ છે. તો મધ્યસ્થ શલાકાને આપણે શૂન્ય ક્રમની પ્રકાશિત શલાકા લઈ, જેને આપણે મધ્યસ્થ પ્રકાશિત શલાકા કહીએ, તો એક આગળ શું સ્થિતિ હશે? કઈ શલાકા રચાશે? ચાલો, પથ તફાવત મેળવી લઈએ. પથ તફાવત માટે આપણે શું કરીએ છીએ? R2 - R1. ચાલો, R2 એટલે એ તમારું પદ આવશે n+2 લેમ્બડા -n લેમ્બડા. ચાલો, કાઉન્સ છોડ નાખો એટલે બંને સાથે ગુણાશે ને, એટલે આ તમારું પદ કયું આવે? n લેમ્બડા +2 લેમ્બડા -n લેમ્બડા. ચાલો, બંનેમાંથી n લેમ્બડા કેન્સલ થાય એટલે 2 લેમ્બડા. અને 2 લેમ્બડા જે n લેમ્બડા માટેની શરત છે, n લેમ્બડા જ્યાં n બરાબર 0, 1, 2 જેવી શરત છે. ચાલો, અને યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં આપણને ખબર, સૂત્ર બધા યાદ છે ને? ચાલો, યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં ખબર છે આપણને કે પથ તફાવત m લેમ્બડા સ્વરૂપનો આવે તો પ્રકાશિત શલાકા, અને n એ ક્રમ બતાવશે. એટલે આપણો જવાબ શું આવશે? x બિંદુ પાસે. ચાલો, કેટલામાં ક્રમની? બીજી. અને n લેમ્બડા એટલે કેવી? પ્રકાશિત શલાકા રચાશે. બીજી પ્રકાશિત શલાકા રચાશે, બીજી કે બીજા ક્રમની. આ આપણો જવાબ. ચાલો, બીજું એમસીક્યુ જોવો. યંગના પ્રયોગમાં સ્લિટો વચ્ચેનું અંતર અડધું. એટલે ચાલો, સ્લિટો વચ્ચેનું અંતર અડધું એટલે બે સ્લિટ વચ્ચેનું અંતર એને d' કહે, નવા અંતરને. અડધું કરવું એટલે મૂળ d/2, મૂળ d લે તો d/2 કરવું. અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર બમણું કરતા. ચાલો, સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર એટલે d' નવું, એ બમણું કરવું એટલે ઓરિજિનલ d કરતા 2 ગણું કરવું. તો શલાકાની પહોળાઈમાં શું ફરક પડશે? ચાલો, તો આ શલાકાની પહોળાઈની વાત કરવાની છે. ચાલો, મૂળ ગોઠવણીમાં શલાકાની પહોળાઈનું સૂત્ર તમને ખબર છે, બીટા બરાબર લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d બરાબર. લેમ્બડા એટલે વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ, d સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર, પેલી આકૃતિમાં તમે જોયું. d બે સ્લિટ વચ્ચેનું અંતર. ચાલો, નવી ગોઠવણીમાં આ તમારું પદ શું થવાનું? નવી ગોઠવણમાં ચાલો, એ નવી શલાકાની પહોળાઈને આપણે b' કહી દો. પ્રકાશની તરંગ લંબાઈમાં કઈ માહિતી નથી આપી એટલે આપણે બદલવાની થતી નથી, એટલે એની એ જ રહેવા દો. ચાલો, d તરીકે શું લેવું છે? 2d. નવું d' એની જગ્યાએ 2d. અને d ની જગ્યાએ શું લેવાનું છે? d/2. ચાલો, 2 છેદનો છેદ અંશમાં જાય એટલે 2 ને 2 4. એ 4 ને અલગ કાઢી લ્યો
એટલે બાકી રહેશે લેમડા ડી અપોન સ્મોલ ડી, પણ આ તમારું બીટા. તો બીટા ડેશ બરાબર શું? 4 બીટા, એટલે કે સલાકાની પહોળાઈ, એટલે કે સલાકાની પહોળાઈ. ચાલો કેટલા ગણી થશે પહોળાઈ? 4 ગણી થશે. આ તમારો જવાબ. સલાકાની પહોળાઈ 4 ગણી થશે. ચાલો તો એનો જવાબ આવે છે ડી. ત્રીજું એમસીક્યુ જુઓ. શું કીધું વાંચો. સોડિયમ લાઇટ માટે સ્લિટના પ્રયોગોમાં સલાકાની કોણીય પહોળાઈ એટલે તરંગ લંબાઈ પેલા આપેલી છે 58-90, ત્યારે કોણીય પહોળાઈ એટલે થીટા આપેલું છે, કારણ કે કોણીય પહોળાઈ એટલે ખૂણો ને, કેટલો? 0.20 અંશ. સલાકાની પહોળાઈમાં 10% વધારો કરવા માટે તરંગ લંબાઈમાં કરવો પડતો જરૂરી ફેરફાર કેટલો? ચાલો, સલાકાની કોણીય પહોળાઈનું સૂત્ર આપણને ખબર છે. સલાકાની કોણીય પહોળાઈ આ જે છે ને એ સલાકાની રેખીય પહોળાઈ કહેવાય. આ રેખીય પહોળાઈ કહેવાય. કોણીય પહોળાઈમાં ડી નો આવે. ચાલો તો સલાકાની કોણીય પહોળાઈ થીટા બરાબર શું? લેમડા અપોન ડી. હવે તમારે ચેન્જ કરવાનું છે લેમડામાં, ડી અચળ રાખવાનું. ચાલો પરથી થીટા ચલે છે લેમડા, થશે આટલું. હવે તમને શું કીધું? રકમમાં વાંચો. કોણીય પહોળાઈમાં સલાકાની કોણીય પહોળાઈમાં 10% વધારો કરીએ તો તરંગ લંબાઈમાં કેટલો વધારો થાય? 10%. બરાબર. ચાલો આ પરથી થીટા, કોણીય પહોળાઈ એટલે થીટા, થીટામાં સમચલન છે એટલે આમાં 10% વધારો કરો તો આમાં બી 10% વધારો થાય. થીટામાં 10%નો વધારો કરતા લેમડામાં પણ 10%નો વધારો થશે. ચાલો તરંગ લંબાઈમાં પણ 10%નો વધારો થાય. માટે ચાલો તરંગ લંબાઈમાં વધારો, તરંગ લંબાઈમાં વધારો. તો તરંગ લંબાઈ કેટલી છે જોવો જોઈ. રકમમાં વાંચો, એના 10% વધારવાની. કેટલી તરંગ લંબાઈ છે? ચાલો જરૂરી ફેરફાર. તો તરંગ લંબાઈ આપેલી છે 5, 8, એટલે 10%નો વધારો નહીં પણ 10% ગણી કરતા. ચાલો એટલે આ કેટલી છે? 5890 એંગસ્ટ્રોમ ના 10%. કારણ કે થીટા 10% કર્યું તો આ બી 10% થશે, એટલે આના 10%. ચાલો એટલે 5890 એકમ પછી લખી દે, અત્યારે રહેવા દઈએ. ચાલો 10% એટલે 10/100. તો 1 શૂન્ય 2 શૂન્ય કેન્સલ થાય, એટલે તરંગ લંબાઈમાં કેટલો વધારો થાય? ચાલો આમ તરંગ લંબાઈમાં અથવા લેમડામાં ટૂંકમાં લખજો ને. ચાલો લેમડામાં થતો વધારો બરાબર કેટલા એંગસ્ટ્રોમ હશે? 589 એંગસ્ટ્રોમ. ચાલો આ તમારો જવાબ. કયો ઓપ્શન આવે છે? એ. ચાલો આગળ ચોથું એમસીક્યુ જોવો. યંગના 2 સ્લિટના પ્રયોગમાં પ્રથમ પ્રકાશિત સ્ત્રોતના માર્ગમાં ટી જાડાઈ અને મ્યુ વક્રીભવનાંક ધરાવતી માઇકાની સ્લિટને મૂકવામાં આવે તો સલાકાની ભાત કેટલી સ્થાનાંતરિત થશે? ચાલો આપણા માટે થોડો નવો કન્સેપ્ટ સમજો બરાબર. જુઓ, યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ. બરાબર. ચાલો આ 2 સ્લિટ S1 S2
આ એનું મધ્ય બિંદુ. ચાલો, આ પડદા પરના લંબ દ્વિભાજક પરના આ ઓ બિંદુ કહીએ, આ પી બિંદુ કહીએ. બરાબર. તો આ એક નવો કન્સેપ્ટ છે, જરા ધ્યાન રાખજો. ચાલો, આપણા માટે એક નવો કન્સેપ્ટ. એટલે અત્યારે મધ્યસ્થ પ્રકાશિત શલાકા અહીંયા જે હશે ને એ કઈ હશે? મધ્યસ્થ પ્રકાશિત. ચાલો, અને સમાન કળા ધરાવતા તરંગો અહીં સંપાત થતા છે, કારણ કે અહીંથી આ અંતર ને અહીંથી આ અંતર સરખું, એટલે આને બંનેની આ જગ્યાએ જે તરંગો સંપાત થાય છે તેમનો પદ તફાવત અને કળા તફાવત શૂન્ય છે. ચાલો, હવે બરાબર સમજો કેવી રીતે જવાનું તે. તમારે શું કરવાનું છે? કોઈ પણ એકના માર્ગમાં, ધારો કે S1 ના માર્ગમાં હું ચાલો હું ટી પહોળાઈની કે ટી જાડાઈની કઈ બી કયો, ચાલો ટી પહોળાઈની n વક્રી ભવનાંક વાળી કાચની તકતી મૂકું, તો હવે શું થશે? તો હવે આ મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે ને, જે બાજુ તમે જે માર્ગમાં મૂકો, ધારો કે ઉપરની શલાકાના માર્ગમાં તમે આ સીટ મૂકો તો આખી વ્યતિકરણ ભાત ઉપર ખસે. જો નીચેના માર્ગમાં મૂક્યું હોત તો નીચે ખસે. એટલે મધ્યસ્થ પ્રકાશિત શલાકા એ ખસીને અન્ય કોઈ જગ્યાએ સ્થળાંતરિત થઈ જશે, પણ દરેક શલાકાની પહોળાઈ બદલાશે નહીં. આ જે પહોળાઈ હશે ને શલાકાની પહોળાઈ એ બદલાશે નહીં, પણ જે સ્લીટના માર્ગમાં તમે કાચની તકતી મૂકો આખી વ્યતિકરણ ભાત એ બાજુ સ્થળાંતરિત થશે, પણ શલાકાની પહોળાઈ બદલાશે નહીં અને વ્યતિકરણ ભાત પેલા જેવી જ રચાશે. ચાલો, એટલે હવે તમારી આ નવી સ્થિતિ કઈ હશે ખબર છે ને? નવી સ્થિતિ તમારી આવી હશે. એટલે આ મધ્યસ્થ પ્રકાશિત શલાકા જે n બરાબર 0 ક્રમની શલાકા હતી ને, તે ધારો કે અહીંયા સ્થળાંતરિત થઈ ગઈ. એટલે આ રીતે. ચાલો, આ રીતે. હવે આ જૂની આકૃતિ આપણે કાઢી જ નાખીએ. બરાબર. ચાલો, મધ્યસ્થ શલાકા ત્યાં સ્થળાંતરિત થઈ ગઈ અને તમે જે આ સ્લીટ મૂકેલી છે તેની જાડાઈ t અને એનો વક્રી ભવનાંક n. હવે આમાં કેટલીક વસ્તુ ધ્યાન રાખજો. દેખીતી વાત છે કે પેલા પદ તફાવત હતો એના કરતા પદ તફાવત બદલાઈ જાય. એટલે ચાલો, t જાડાઈની આ સૂત્ર યાદ રાખજો બધા. કાચની તકતી અને કયા ઉદ્ગમના માર્ગમાં મૂકેલી છે? S1. ટી જાડાઈની કાચની તકતી મૂકતા ચાલો કેટલો ફરક પડે છે જુઓ. તો પદ તફાવત કેટલો આવી જાય? પદ તફાવત આવી જાય છે, ચાલો એનો વક્રી ભવનાંક કેટલો? n -1 × t. આ સૂત્ર ઘણી બુકમાં તારવેલું છે, એટલે આપણે અત્યારે નહીં તારવીએ, ટાઈમ બગડશે, એટલે આટલું યાદ રાખજો. ચાલો, પદ તફાવત આટલો આવી જશે, n -1 × t. હવે મધ્યસ્થ શલાકા અને મધ્યસ્થ શલાકા જેટલી ખસે બધી શલાકા એટલી જ ખસે. ચાલો, શલાકાનું સ્થળાંતર કેટલું થયું હશે એ શોધવું છે. તો પદ તફાવતનું સૂત્ર તમને આવડે છે, x. ચાલો, x d કેપિટલ D n -1 × t. તો શલાકાનું સ્થળાંતર કેટલું થયું હશે એ શોધવા માટે x ને સૂત્રનો કરતા બનાવો, એટલે d ઉપર જાય અને સ્મોલ d નીચે આવે, બાકી રહેશે n -1 × t. આ બીજું સૂત્ર તમારું. હવે ત્રીજા સૂત્રમાં તમારે કાચની તકતીની પહોળાઈ કે જાડાઈ t શોધવાનું છે. તો t શોધવું હોય તો ચાલો x ગુણાકારમાં જાય d અને આ બંને નીચે જશે, એટલે કેપિટલ D બ્રેકેટમાં n -1. ચાલો, એટલે S1 S2 બે માંથી એક પ્રકાશ ઉદ્ગમના માર્ગમાં t જાડાઈની અને n વક્રી ભવનાંક ધરાવતી કાચની તકતી મૂકીએ તો વ્યતિકરણ ભાત પેલા જેવી જ રચાશે. દરેક શલાકાની પહોળાઈ પણ એટલી જ રહેશે, બદલાશે નહીં.
પણ આખી વ્યતિકરણ ભાત સ્થળાંતરિત થશે. એટલે મધ્યસ્થ સલાકા જે વચ્ચે હતી તે આપણે ધારો કે ઉપરના માર્ગમાં તકતી મૂકી છે તો ઉપર તરફ ખસે. કેટલી ખસે એ શોધવાનું સૂત્ર છે. આ x શું બતાવે? મધ્યસ્થ સલાકાનું થયેલું સ્થળાંતર. x બરાબર કેપિટલ ડી. ડી શું છે? તો એ તમને ખબર છે, સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર. આ જરા આપણા માટે નવો કન્સેપ્ટ છે, યાદ રાખજો. સ્મોલ ડી, બે સ્લીટ વચ્ચેનું અંતર. ચાલો, x કેપિટલ ડી અપોન સ્મોલ ડી. એન એટલે મૂકેલી કાચની તકતીનો વક્રી વળાંક મેજોરિટી 1.5 હશે. -1 ટી તકતીની જાડાઈ. અને તકતીની જાડાઈ શોધવાનું સૂત્ર ટી બરાબર એક્સ ડી અપોન કેપિટલ ડી બ્રેકેટમાં n-1. ચાલો, આટલું ધ્યાન રાખવાનું છે. એટલે આમાં શું કીધું? આ 3 સૂત્ર યાદ રાખજો. અને પદ તફાવતનું સૂત્ર શું આવે છે? ચાલો, બ્રેકેટમાં n-1 અને બ્રેકેટની બહાર t. ચાલો જુઓ શું કીધું છે, વાંચો. યંગના બે સ્લિટના પ્રયોગમાં પ્રથમ પ્રકાશિત સ્ત્રોતના માર્ગમાં ટી જાડાઈ અને મ્યુ વક્રી વળાંક ધરાવતી માઇકાની સ્લિટને મૂકવામાં આવે છે તો સલાકાની ભાત કેટલી સ્થળાંતરિત થશે? ચાલો, હમણાં આપણે કીધું પદ તફાવત કેટલો આવી જાય? બધા સૂત્ર એકવાર રિપીટ કરી જાઓ. પદ તફાવત કેટલો આવી જાય? તો આ વક્રી વળાંક એની જગ્યાએ કયું લીધું છે? મ્યુ. મ્યુ -1 ઇન્ટુ ટી. ચાલો, પદ તફાવત આટલો આવી જાય. સલાકાનું સ્થળાંતર કેટલું થાય? સ્થળાંતર. ચાલો, x બરાબર ખરેખર તમારે જે અહીંયા સૂત્ર છે ડી અપોન ડી. આ તો આમ જ લખવાનું. પદ તફાવતની જગ્યાએ સૂત્ર લખી દેવાનું. મ્યુ -1 ઇન્ટુ ટી. આ ડી ને ઉપર મોકલી દેવાનો ને આ ડી ને નીચે. આ પદ તફાવતનું સૂત્ર તો આવડે છે ને, એટલે આ તો યાદ રહી જાય એવું છે. ચાલો, આ તમારો જવાબ. એટલે સલાકાનું સ્થળાંતર કેટલું થાય? કેપિટલ ડી અપોન સ્મોલ ડી બ્રેકેટમાં મ્યુ -1 ઇન્ટુ ટી ઓપ્શન બી. અને ત્રીજું લખી દઉં. ચાલો, તો કાચની તકતી ની જાડાઈ શોધવાનું સૂત્ર. એટલે તમારે આમાં આ જવાબ માંગેલો છો. ચાલો, ટી ને સૂત્રનો કરતા બનાવો તો ટી બરાબર શું? આ ગુણાકારમાં જાય એક્સ ડી અને ડી મ્યુ -1. ચાલો, આ તમારો જવાબ. ચાલો, પાંચમું MCQ જોવો. શું કીધું, વાંચો. યંગના બે સ્લિટના પ્રયોગમાં 600 નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશ વડે પડદાના અમુક ભાગ પર, ધારો કે પેલા તમે 600 નેનોમીટર તરંગ લંબાઈ વાળો વિસ્તાર લીધો, તો પડદાના આટલા ભાગમાં λ1 ત્યારે λ1 600 બરાબર. ચાલો, અહીં λ1 બરાબર કેટલા? 600 નેનોમીટર. ત્યારે ચાલો, પડદાના આટલા વિસ્તારમાં આની પહોળાઈ હું x ધારી લઉં. કેટલી સલાકા મળે છે? 12. 1 2 3 4 એવી 12 સલાકા. માટે એ સલાકાના ક્રમને હું n1 કહી દઉં. n1 બરાબર 12. આગળ વધો. જ્યારે 400 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો λ2 બરાબર 400 નેનોમીટર. ચાલો, ત્યારે n2 કેટલા? ત્યારે આ જ વિસ્તારમાં કેટલી સલાકાઓ મળશે? બરાબર, આટલા ભાગમાં જોવા મળતી સલાકાઓની સંખ્યા કેટલી? સૂત્ર યાદ રાખવાનું છે, તમને ખબર જ છે. અને આ સૂત્ર છે ને, સલાકાઓ સંપાત થાય એ કન્સેપ્ટ પરથી આવેલું છે. n1, ચાલો, n1 λ1 is equal to n2 λ2. ચાલો, n1 કેટલા? 600
λ1 કેટલા 12, n2 કેટલા 400, બંને બાજુથી નેનોમીટર એકમ કેન્સલ થઈ જાય, અને λ2 400, n2 શોધવાના. ચાલો 2 શૂન્ય કેન્સલ થાય, 12 છંક 72 ભાગ્યા 4 n2. ચાલો તો n2 એટલે 18 ચોક 72, એટલે આટલા જ વિસ્તારમાં પેલા 12 સલાકા મળતી હતી, હવે કેટલી મળે છે 18. આ આપણો જવાબ. ચાલો છઠ્ઠું MCQ જોવો. અને કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્રમાં ગુજકેટમાં મેજોરિટી 4-5 MCQ બંનેના મળીને આવે છે, અને આ ચેપ્ટરના MCQ માં થોડી કાળજી રાખજો એટલે બહુ સરળતાથી આવડી જશે. ચાલો યંગના બે સ્લિટના પ્રયોગોમાં સલાકાની પહોળાઈ b છે, એટલે 2 સ્લિટનો પ્રયોગ. ચાલો આમાં સલાકાની પહોળાઈ અત્યારે બીટા મળે છે, અને પેલો પ્રયોગ છે ને હવામાં કરેલો છે ત્યારે. ચાલો હવામાં ત્યારે સલાકાની પહોળાઈ કેટલી મળે છે બીટા, અને સૂત્ર આપણને ખબર છે સલાકાની પહોળાઈનું, λD/d. બરાબર. ચાલો હવે શું કરવાનું, જો આ સમગ્ર રચનાને n વક્રી ભવનાંક વાળા માધ્યમમાં મૂકવામાં આવે તો સલાકાની પહોળાઈ કેટલી હશે. એટલે હવે તમે n વક્રી ભવનાંક વાળા માધ્યમમાં રચનાને મૂકો છો તો સલાકાની પહોળાઈ b' કેટલી થશે. ચાલો હવે સેમ ગોઠવણી તમે એ જ રાખી, બરાબર. 2 સ્લિટ વચ્ચેનું અંતર d એટલું રાખ્યું, સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર બી તમે એટલું જ રાખ્યું, પણ માધ્યમ બદલાય છે એટલે તરંગ લંબાઈ બદલાય, તરંગ લંબાઈ બદલાય બરાબર એટલે પહોળાઈ બદલાય. ચાલો તો માધ્યમમાં જે સલાકાની પહોળાઈ છે એને આપણે બીટા ડેશ કહીએ, તો આને આપણે લેમડા ડેશ, આ ડી અને સ્મોલ ડી, આમાં કોઈ ફરક નથી પડતો. હવે તમને વક્રી ભવનાંકનું સૂત્ર ખબર છે. ચાલો વક્રી ભવનાંક n બરાબર c/v અને v = f લેમડા. પ્રકાશ ઉદ્ગમ એકનું એક જ છે એટલે f કેન્સલ થઈ જાય. ચાલો c એ હવામાં તરંગ લંબાઈ એટલે આપણે એને લેમડા કીધું છે, અને v એટલે માધ્યમમાં તરંગ લંબાઈ જે લેમડા ડેશ. બરાબર. ચાલો તો તમારું પદ શું આવે, માટે n બરાબર λ/λ ડેશ. તો લેમડા ડેશ બરાબર કેટલા થાય, ચાલો આ ઉપર આવે ને n નીચે જાય તો λ/n થશે આટલું. ચાલો માટે બીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ લેમડા ડેશ એટલે λ/n. ચાલો લેમડા ડેશ એટલે કેટલું, તમારું પદ આવે n બરાબર c/v, અને આ તરંગ લંબાઈ લેમડાના લેમડા ડેશ. બરાબર. ચાલો તો n બરાબર λ/λ ડેશ, લેમડા ડેશ ઉપર આવે તો n નીચે જાય, લેમડા ડેશ ની જગ્યાએ શું મૂકશું, λ/n. ચાલો બાકી રહેશે d/d. ચાલો આ જે તમારું પદ છે એ તમારું પદ શું કહેવાય, બીટા. તો β/n એટલે સલાકાની પહોળાઈ કેટલામાં ભાગની થશે, n માં ભાગની. ચાલો આટલું ધ્યાન રાખવાનું. ચાલો હવે 8મું MCQ જુઓ. શું કીધું વાંચો. જો તારા દ્વારા ઉદ્ભવતા પ્રકાશની તરંગ લંબાઈ જાંબલી પ્રકાશ તરફ ખસે તો તારો. ચાલો આપણે એક વસ્તુ સમજાવી છે કે મેઘધનુષ્યના રંગો છે ને, મેઘધનુષ્યના રંગો
બરાબર. ચલો, તો જેમ આપણે આગળ વધીએ ને એમ તરંગ લંબાઈ વધે. જોજો આખો કન્સેપ્ટ સમજો બરાબર. વાયોલેટ શિફ્ટ અને રેડ શિફ્ટ આપણે દરિયાના મોજા દ્વારા સમજેલા હતા. ચાલો, એટલે ધારો કે આ કિનારો, ત્યાં એક માણસ બેઠો છે, તો એને મોજાની તરંગ લંબાઈ જે વાસ્તવિક હશે તે અનુભવાશે. બરાબર, વાસ્તવિક હશે તે અનુભવાશે. હવે એ વ્યક્તિ જો દરિયાના મોજાની દિશામાં તરવા લાગે, બરાબર, તો એને બે ક્રમિક શૃંગ પેલા કરતા ઝડપથી આવતા જણાશે. એટલે એના માટે લેમડા ઘટે. બરાબર, લેમડા ઘટે. ચાલો, સેમ વાત તમારે પૃથ્વીને લાગુ પાડવાની. બરાબર, સેમ વાત પૃથ્વીને લાગુ પાડવાની. જો કોઈ તારો પૃથ્વી તરફ આવતો હોય, ચાલો પૃથ્વી તરફ આવતો હોય, તો પૃથ્વી તરફ આવતો હોય, આ તો મોજાની સામે જાય છે ને, મોજા તરફ જાય છે ને, તો પૃથ્વી તરફ આવતો હોય તો એની તરંગ લંબાઈ ઘટે. અને તરંગ લંબાઈ ઘટે તો આપણે બે શિફ્ટ જોવાના છે, વાયોલેટ શિફ્ટ અને રેડ શિફ્ટ. બરાબર, લાલ કે રેડ. ચાલો, તો તરંગ લંબાઈ ઘટે એટલે તરંગ લંબાઈ ઘટી અને એ ક્યાં શિફ્ટ થાય? વાદળી રંગ તરફ. એટલે જો કોઈ તારો પૃથ્વી તરફ આવતો હશે તો એ આપણને વાદળી રંગ જેવો અનુભવ હશે. બરાબર, હવે દૂર જતો હશે એટલે આ સ્થિતિમાં તમને નજીક આવતો હોય તો આ સ્થિતિમાં લેમડા ઘટે એટલે કેવો દેખાશે? વાદળી રંગ જેવો, એટલે કે વાયોલેટ શિફ્ટ. જો દૂર જતો હશે એટલે તમે ધારો કે તરવૈયો દૂર જાય તો એને બે ક્રમિક શૃંગ આવવાનો ગાળો મોટો જણાશે. એટલે એના માટે લેમડા વધે. અને લેમડા વધે તો લેમડા વધીને શેમાં શિફ્ટ થાય? લાલ રંગ તરફ. આ ધ્યાન રાખવાનું. આને રેડ શિફ્ટ કહેવાય. ચાલો, અહીંયા શું કીધું છે વાંચો. જો તારા દ્વારા ઉદ્ભવતા પ્રકાશની તરંગ લંબાઈ જાંબલી પ્રકાશ તરફ ખસે. ચાલો, જાંબલી પ્રકાશ તરફ ખસે એટલે તરંગ લંબાઈ ઘટી. તરંગ લંબાઈ ઘટે છે તો એનો મતલબ શું કે તારો પૃથ્વી તરફ આવતો હશે. ચાલો, એટલે તમારો જવાબ કયો આવે? બી, તારો પૃથ્વી તરફ ખસે છે. ચાલો, એ બધું ત્યાં લખી દીધેલું છે, તમારે લખવાનું. એટલે જો લેમડા ઘટે, લેમડા ઘટતી જણાય તો તારો પૃથ્વી તરફ આવશે, પૃથ્વી તરફ આવતો હશે. ચાલો, આને કયું શિફ્ટ કહેવાય? વાયોલેટ. અને તેના કરતા ઉલટું, તારો દૂર જતો હશે તો તરંગ લંબાઈ વધશે, એને રેડ શિફ્ટ કહેવાય. ચાલો આગળ વધીએ. 9મો MCQ જોવો. શું કીધું વાંચો. તારો પૃથ્વીથી દૂર તરફ ખસી રહ્યો છે તો પૃથ્વી પરના અવલોકન દ્વારા આવતા પ્રકાશની તરંગ લંબાઈ દૂર જઈ રહ્યો છે. જો દૂર તરફ ખસી રહ્યો છે તો તરંગ લંબાઈ વધશે કે ઘટશે? હમણાં આપણે વાત કરી ગયા. ચાલો, તો તરંગ લંબાઈ એટલે તમને એવું કીધું કે આ પૃથ્વી અને તારો છે એ ખસી રહ્યો છે, પૃથ્વીથી દૂર તરફ ખસી રહ્યો છે. તો તરંગ લંબાઈમાં શું થાય? તરંગ લંબાઈ કેવી જણાશે? વધુ જણાશે. આ દરિયાના મોજાવાળી વાત યાદ રાખજો, એટલા યાદ રહી જશે. ચાલો, આપણો ઓપ્શન કયો આવશે?
તારા દ્વારા આવતા પ્રકાશની તરંગ લંબાઈ દૂર જાય છે એટલે વધશે. ચાલો ઓપ્શન બી. 10મું MCQ જુઓ. એક સ્લિટના ફ્રોનહોફર વિવર્તનની ભાત સફેદ પ્રકાશ વડે મળે છે. તો કઈ તરંગ લંબાઈ માટે વિવર્તનની તૃતીય ગુણ મહત્તમ? એટલે એ અજ્ઞાત તરંગ લંબાઈને આપણે λ1 કહી દઈએ. માટે ચાલો ક્રમ આપેલો છે કેટલો? કઈ તરંગ લંબાઈ માટે વિવર્તનની તૃતીય ગુણ મહત્તમ, એટલે ક્રમ આપ્યો છે તૃતીય એટલે 3 મહત્તમ. ચલો કઈ તરંગ લંબાઈ માટે વિવર્તનની તૃતીય ગુણ મહત્તમ, પછી અલ્પવિરામ કરીને હવે નવું સેન્ટેન્સ. લાલ રંગના પ્રકાશ દ્વારા અને લાલ રંગની તરંગ લંબાઈ આપેલી છે. આ કયા રંગ માટે છે? લાલ રંગ માટે. કેટલી તરંગ લંબાઈ છે જોવો જોઈ? 6500 એંગસ્ટ્રોમ. અને આ લાલ રંગ માટે છે. ચાલો લાલ રંગના પ્રકાશ દ્વારા મળતી વિવર્તન ભાતમાં દ્વિતીય ગુણ મહત્તમ. ચાલો તો આ જ્યારે આ તરંગ લંબાઈ વાળો પ્રકાશ વાપરીએ છીએ ત્યારે તમને શલાકા કયા ક્રમની મળે છે? દ્વિતીય ગુણ મહત્તમ એટલે બીજી મહત્તમ. સંપાત થશે. બરાબર. સંપાત થવું એટલે શું? તો આ તરંગ લંબાઈ માટે સંપાત થવું એટલે આપણને ખબર છે. દાખલા તરીકે પડતું જ બતાવી દે, બીજું જરૂર નથી. ચાલો આ મધ્યસ્થ અધિકતમ એટલે λ1 તરંગ લંબાઈ માટે ત્રીજા ક્રમની શલાકા જેટલા અંતરે મળે છે આ તરંગ, ધારો કે એ અંતરને હું x3 કહું, તો આ તરંગ લંબાઈ માટે બીજા ક્રમની શલાકા એટલા જ અંતરે મળવાની છે. તો સંપાત થવું એટલે શું ખબર ને? મધ્યસ્થ શલાકાથી બંને અંતર સરખા એટલે x2 બરાબર x3 લઈને જવાનું. ચાલો ફ્રોનહોફર વિવર્તન, એમાં અધિકતમ માટેનું સૂત્ર આપણને ખબર છે. ચાલો વિવર્તનમાં n ક્રમના અધિકતમ માટેનું સૂત્ર કયું છે? તમને અંતરવાળી વાત છે, બંને અંતર સરખા ને, એટલે અંતરવાળી વાત હોય તો સૂત્ર આપણને ખબર છે. xnd upon capital D is equal to 2n+1 λ/2. આ મહત્તમ એટલે પ્રકાશિત માટેનું હતું અને વ્યતિકરણમાં આ સૂત્ર અપ્રકાશિત માટેનું. ત્યાં જે અપ્રકાશિત માટેનું હતું ને n λ, એ સૂત્ર અહીંયા ન્યૂનતમ એના માટે આવે. ચાલો એટલે ત્યાં જે પ્રકાશિત માટેનું સૂત્ર હતું n λ, એ સૂત્ર વિવર્તનમાં ન્યૂનતમ કે અપ્રકાશિત માટેનું બની જાય. ચાલો હવે તમારે શું કરવાનું છે? પેલા λ1 માટે ચલો n1 બરાબર કેટલા લેતા? 3 લેતા. બરાબર. તો જ્યાં n છે ત્યાં 3 લઈ લ્યો એટલે x3d અને બાકીની ગોઠવણી અચળ રહેશે હો, એટલે કેપિટલ D ને સ્મોલ d એ અચળ રહેશે. ચાલો n3 એટલે 3 દુ 6 અને 1 7. એ વખતની તરંગ લંબાઈ λ1/2. કોને સૂત્રનો કરતા બનાવો? x3. ચાલો માટે x3 બરાબર 7 λ1 કેપિટલ D ઉપર જશે upon 2 અને સ્મોલ d નીચે જશે. ચાલો હવે આપણે બીજી તરંગ લંબાઈ માટે લઈ લ્યો. λ2 માટે n2 બરાબર 2 લેતા. બંને વખતે તમને મહત્તમ જ મળે છે. ધારો કે આ વખતે મહત્તમ મળતી હોત ને આ વખતે ન્યૂનતમ, તો આમાં તમારે n λ સૂત્ર લેવું પડે, પણ અહીં બંને વખત મહત્તમ જ છે. ચાલો આ સૂત્રમાં જ્યાં n દેખાય છે ત્યાં 2 લઈ લ્યો એટલે તમારું સૂત્ર આવે x2 સ્મોલ d કેપિટલ D is equal to 2 લઈએ તો 2 દુ 4 ને 1 5 5 λ, એ તરંગ લંબાઈને λ2 કહેવાનું છે /2. ચાલો x2 ને સૂત્રનો કરતા બનાવો. માટે x2
બરાબર તમારું પદ શું આવે? કેપિટલ ડી ગુણાકારમાં જાય એટલે 5 લેમડા 2 કેપિટલ ડી છેદમાં 2 અને સ્મોલ ડી બે સાથે ગુણાકારમાં છેદમાં જાય. ચાલો, પરંતુ સંપાત થવું એટલે શું? આ બંને અંતર કેવા? સરખા. ચાલો, પરંતુ અહીં x1 બરાબર x2. ચાલો, x1 કેટલા છે? x1 ની જગ્યાએ આપણે x3 લીધેલું છે. ચાલો, આ બંને અંતર કેવા થવાના? સરખા ને, એને તો સંપાત થયું કહેવાય. x3 બરાબર x2. ચાલો, x3 કેટલા? 7 લેમડા 1 t upon 2d is equal to 5 લેમડા 2 d upon 2d. ચાલો, આમાંથી 2d કેન્સલ થાય, d કેન્સલ થાય, બરાબર. અને આપણે શોધવાનું છે લેમડા 1. ચાલો, લેમડા 1 ને સૂત્રનો કરતા બનાવો તો 5 લેમડા 2 છેદમાં જશે 7. ચાલો, 5/7 અને લેમડા 2 કેટલા છે? 6500. જવાબ એંગસ્ટ્રોમમાં આવશે. ચાલો, સાદરૂપ આપીએ તો આપણો જવાબ આવશે 6500 ગુણ્યા 5 ભાગ્યા 7 એટલે 43 એંગસ્ટ્રોમ. રાઉન્ડ ઓફ કરેલું છે. 43 એંગસ્ટ્રોમ. ચાલો, આ આપણો જવાબ. ચાલો, 11મો MCQ જોવો, વાંચો. પ્રકાશનો કંપવિસ્તાર એ છે. એનાલાઇઝર અને પોલેરાઇઝર વચ્ચેનો ખૂણો 60 છે. તો એનાલાઇઝર દ્વારા પરાવર્તિત થતા પ્રકાશનો કંપવિસ્તાર. હવે આપણને ખબર છે કે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા I બરાબર આપાત પ્રકાશની તીવ્રતા cos² થીટા. બરાબર. ચાલો, થાય આ રીતે માલસના નિયમ પરથી. હવે I0 cos² અને થીટા કેટલું છે? 60 ને. ચાલો, cos 60 એટલે 1/2 માટે I બરાબર I0 cos 60 એટલે 1/2 નો વર્ગ માટે I બરાબર I0/4. હવે આપણને ખબર છે ચાલો, એટલે અહીંયા 2 છે એટલે ખૂણો જો એક જ હોત તો બરાબર. અહીંયાથી આ ધારો કે એનાલાઇઝર ને આ પોલેરાઇઝર, આ વચ્ચેનો કોણ કેટલો છે? 60. તો આમાં નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા I એ આના કરતા ચોથા ભાગની. હવે કંપવિસ્તાર, તો આમાં આપાત પ્રકાશના કંપવિસ્તારને I0 કહું અને નિર્ગમન પામતા પ્રકાશના કંપવિસ્તારને A કહું. ચાલો, પરંતુ એક વસ્તુ આપણને ખબર છે કે I ચલે છે A², તો I ચલે છે A². ચાલો, અહીંયા મૂકી દઈએ. એટલે અહીંયા આપણે શું લખશું? A² બરાબર A0²/4. ચાલો, બધી બાજુ વર્ગમૂળ કાઢી નાખો તો નિર્ગમન પામતા પ્રકાશનો કંપવિસ્તાર A બરાબર A0/2. અહીંયા આપાત પ્રકાશનો કંપવિસ્તાર કેટલો લીધો છે? સોરી, આપાત પ્રકાશનો A લીધેલો છે. બરાબર. તો નિર્ગમન પામતા પ્રકાશને હું શું કહું? A'. I0 ને બદલે I A લીધેલો છે અને આને હું શું કહું? A'. બરાબર. તો એનાલાઇઝર દ્વારા પરાવર્તિત થતા પ્રકાશનો કંપવિસ્તાર A' અને સ્ક્વેર દૂર થઈ ગયો છે અહીંયા. બરાબર કેટલો મળે? A/2. ચાલો, આપણો જવાબ કયો આવશે? D.